નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજકોટની અંદર અગ્નિકાંડને લઈને 30 કલાક થવા છતાં હજુ અનેક સ્વજનોની આંખ પોતાના વહાલ સોયાને શોધી રહી છે। રાજકોટ હિબકે ચડ્યું છે। જુઓ કલેજા ચીરતું આક્રંદ। કંઈક આ રીતે રાજકોટ આખું હિબકે ચડ્યું। રાજકોટમાં આગ લાગ્યાને 30 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્વજનોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા। જે થોડા કલાક સુધી સાથે મસ્તી કરતા હતા, જેને નિહાળવાથી આંખોમાં હર્ષના આંસુ આવી જતા, આજે તે જ આંખો સ્વજનોને શોધી શોધી લાલચોળ થઈ ગઈ છે। રાજકોટના ઘરે ઘરે માતમ છવાયેલું છે। ગેમની આગથી પરિવાર આક્રંદ છે। પરિજનોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે। કોણ કોને છાના રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના સંતાનો, કોઈએ ભત્રીજા ભાણેજને ખોયા તો કોઈની પત્ની નરાધમ પાપીઓના પાપે ગેમ ઝોનમાં રાખ થઈ ગઈ। રાજકોટની હોસ્પિટલ આગળ સવારથી પરિવારજનો રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ માટે રાહ જોઈને ઊભા છે। ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યાએ આવા જ કેટલાક પરિવારજનો સાથે વાત કરી, જેમાં વેરાવળથી આવેલું યુગલ પણ હાલ લાપતા છે। આ યુગલના પરિવારનું કહેવું છે કે માત્ર 2 મહિના પહેલા જ આ યુગલના લગ્ન થયા હતા અને ગેમ ઝોનમાં આવ્યા હતા, જે બાદ તેઓ મિસિંગ છે। પરિવારજનો કહી રહ્યા છે કે હજુ તેમને મૃતદેહની ભાળ પણ નથી મળી। ન ફક્ત આ પરિવાર, પરંતુ આવા ઘણા પરિવારજનો છે જેઓ રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ મેળવવા હોસ્પિટલ આગળ ઊભા છે। આ હોનારતમાં આશાબેન કાથડનું પણ મોત થયું। આશાબેન ટીઆરપી ગેમ ઝોનમાં 7 મહિનાથી કામ કરતા હતા। 19 વર્ષીય આશાબેનના નિધનથી પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે। રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો। પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો, જ્યારે 5 સભ્યો હજી પણ ગુમ છે। પરિવારજનો ઘરેથી બપોરના 4 વાગે નીકળ્યા હતા। તેના 20 મિનિટ બાદ જ દુર્ઘટનાનો ભોગ બન્યા। પરિવારજનો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ ચરમસીમાએ છે। આરોપીઓને કોઈ પણ સંજોગોમાં ન છોડવામાં આવે તેવી પરિવારની માંગ છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો। સાગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો। એક જ પરિવારના 5 સભ્યો આ ગેમ ઝોનમાં ગયા હતા। ત્યારબાદ એ સભ્યોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી। વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા। તે બાદ તેમની કોઈ જાણ નથી થઈ। વિરેન્દ્રસિંહના સાળા ઓમદેવસિંહ, ભત્રીજી દેવર્ષિબા, દીકરો ધર્મરાજાસિંહ અને સાઢુના દીકરા ગુમ થયા, જેમાંથી પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા। બાળકોના વેકેશનની મજા મોતમાં ફેરવાઈ। ટીઆરપીનો ભસ્માસુર અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલને પણ ભરખી ગયો। અમેરિકાથી આવેલો એક એનઆરઆઈ યુગલ અહીં મોજ મસ્તી કરવા ગયો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તે ફરી ક્યારે અમેરિકા નથી જઈ શકવાના। આગમાં પતિ પત્ની અને સાડીનું મૃત્યુ થતાં પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો। હજુ 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા નવપરિણીત યુગલનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો। રાજકોટ માટે શનિવાર કાળમુખો સાબિત થયો। રાજકોટના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનની આગમાં એક નહીં 32 જિંદગીને બળીને ખાખ થવાનો વારો આવ્યો। ગેમ ઝોન રાખ થઈ ગયું। હજુ પણ ગેમ ઝોન પણ અનેક લોકો ગુમ છે, તેને શોધવાની કાર્યવાહી શરૂ છે। હજુ પણ ઘટના સ્થળેથી માનવ અંગો મળી રહ્યા છે, ત્યારે આ હોનારતમાં પોલીસ એક્શનમાં આવી ગયું છે। રાજકોટ પોલીસ મથકે આગ કાંડની ફરિયાદ નોંધાઈ છે। ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે। આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે જેસીપી વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે। તો રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાયસન્સ આપ્યું હતું। તેઓએ મીડિયાના સવાલોના કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા। પ્રાથમિક વિગત આપી ચાલતી પકડી હતી। તેઓએ જણાવ્યું હતું કે હવે કંઈ નહીં, જેમ બને એમ જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે। આ બાજુ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો। હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી હાઈકોર્ટે નોંધ્યું। આ માનવ સર્જિત દુર્ઘટના સાથે જ કહ્યું કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ। ફાયર સેફટીના નિયમના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો। આવતીકાલે થશે વધુ સુનાવણી।
બીજી તરફ આ ઘટનાથી સરકાર અડધી રાત્રે જ રાજકોટ પહોંચી ગઈ હતી. અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે ઇજાગ્રસ્તોને મળીને સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગેની જાણકારી મેળવી હતી. આ કાંડમાં મોટો ખુલાસો થયો છે કે ગેમ ઝોન સંચાલકો જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું મોતનું ફોર્મ. કંઈ થાય તો જવાબદારી ન હોવાનો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં કંઈ પણ દુર્ઘટના કે નુકસાની થાય તો જવાબદાર જે તે વ્યક્તિ હશે તેવો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી ગેમ ઝોન સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. બાંહેધરી ફોર્મમાં જે તે વ્યક્તિ સહી સાથે ફોર્મ ભરાવતું હતું. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના ધામા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા, અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના નેતાઓ અગ્નિકાંડ જ્યાં સર્જાયો તે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું તો કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. તેમણે તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તરફ અંબાજીના પંડિતોએ રાજકોટના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની શર્મનાક ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે. ત્યારે અંબાજીમાં રાજકોટ ગેમ ઝોનની ઘટનામાં મૃતકોને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરી આહુતિ અપાઈ છે. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે મા અંબેને પ્રાર્થના કરવામાં આવી. તમામની આત્માને શાંતિ મળે તે માટે આહુતિ અપાઈ. તો રાજકોટ આગકાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર દોડતું થયું. રાજ્યભરના બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાયા. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં ગેમ ઝોન મોતનો ગેમ ઝોન બન્યા બાદ રાજ્યભરમાં બેરોકટોક ધમધમતા ગેમ ઝોનને સીલ મારી દેવાયા છે. આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો. આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવ્યા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોડ શરૂ કરાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા.
જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગરમીના વળતા પાણી શરૂ. 2 દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में, और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी. और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे 3, डे 4 और डे 5 में स्ट्रांग विंड चलेगी. बारिश होगी? बारिश नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी. રેલવેમાં મુસાફરી કરતા લોકો સાવધાન. સુરતમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલની લૂંટ. રેલવે મુસાફરી કરતા મુસાફરોને ચેતવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો તમે ટ્રેનના દરવાજે બેસી મુસાફરી કરતા હોવ તો સાવધાન રહેજો. સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આચકતા શખ્સ કેમેરામાં કેદ થયો છે. મુસાફર ફોન લઈને ટ્રેનના દરવાજા પર બેઠો હતો ત્યારે રેલવેના પાટા પર ઉભેલા મોબાઈલ સ્નેચરોએ પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ કરી લીધી. બીજી તરફ રેલવે પોલીસ આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે. રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઊભા છે, જેવો શિકાર દેખાય કે પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ થાય છે. કાળઝાળ ગરમીથી જનતાને બચાવવા વડોદરા પોલીસે બનાવ્યો છાંયડો. બાંધ્યા ગ્રીન પડદા. હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી. વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે. હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે. તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે. શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા. તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ORSની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રેકોર્ડ બ્રેક ગરમીમાં સૂકા મેવાથી ભરપૂર, રસ પ્રચુર, ઠંડા ઠંડા ગોળાની લાવલા. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે. લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે. ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે. વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણાવાસી 25 થી લઈને 200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે. લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે. ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે. જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે. રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે. ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે. ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા ઉપર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા. અંગ દચાડતી ગરમીમાં મોંઘવારીએ પણ ગરમી પકડી છે. મધ્યમ વર્ગનો પરસેવો છોડાવતી મોંઘવારીની હીટ વેવથી લોકો પરેશાન થઈ ગયા છે.
ત્યારે કાળઝાળ ગરમીના કારણે મોટાભાગના યાર્ડોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. શાકભાજીની ઓછી આવક સામે ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે. એમાં પણ લીંબુના ભાવ તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે. હીટવેવના લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે, તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે. લીંબુના ભાવ 80 થી 90 વાળા પ્રતિ કિલો 120 રૂપિયા થયા છે. ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધી 25 રૂપિયા થયા છે. કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે હવે 10 થી 15 થયા. લીલા મરચાના ભાવ 15 રૂપિયા કિલોથી વધી 40 રૂપિયા થયા. લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો. 60 થી 70 રૂપિયા કિલો વેચાતું લસણ 150 થી 200 રૂપિયાનું થયું. આદુના ભાવ 80 રૂપિયા કિલોથી વધી 150 રૂપિયા થયા. કારેલાના ભાવ 30 થી 40 હતા, જે 50 થી 60 થઈ ગયા. રીંગણાના 20 થી 30 ના 30 થી 60 થયા. દૂધીના 20 થી 40 થી વધી 30 થી 80 રૂપિયા થયા. ભીંડા ગુવારના 40 થી 60 રૂપિયા હતા, જે વધીને 45 થી 80 થઈ ગયા. બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 40 થી 50 પહોંચી ગયા. કાળઝાળ ગરમીમાં શાકભાજીનો પાક સુકાયો, ઉત્પાદનને થઈ મોટી અસર. તાપીમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતો ભરાઈ ગયા. રાજ્યમાં આકરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે. તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે, જેને કારણે ભીંડાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. જોકે ભીંડાનું ઉત્પાદન ઘટતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લામાં છેલ્લા 10-12 વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતો 12 માસ ભીંડાની ખેતી કરે છે, તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી. અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો, પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મુરઝાઈ જતા ધરતીપુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઉત્પાદન અડધું થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. દ્વારકામાં ખેડૂતે મગફળી પાક પર ફેરવ્યું ટ્રેક્ટર. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે આકરી ગરમીના કારણે જામખંભાળિયાના ગામડાઓમાં પાણીના સ્તર ડૂકવા લાગ્યા છે. ખેતરોમાં બોરમાં પાણી તળિયે પહોંચ્યા છે. કૂવામાં પણ પાણી નથી, જેથી ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે પાણી વગર બળી ગયેલા મગફળીના પાક પર એક ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. ભારે હૈયે ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે ખેડૂતે ઉનાળુ વાવેતર કરેલ મગફળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. પાણી ખૂટી જવાથી ખેડૂતે 7 વીઘાની મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. 7 થી 10 વાર પાણી પીવા છતાં પાક સુકાઈ જતા ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો માથે પડ્યો. ત્યારે હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે. ગરમીના પ્રકોપમાં ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી મુરઝાય, ફૂલોની ફોરમ ગાયબ થઈ. રાજ્યભરમાં ગરમી જીવલેણ બની રહી છે. આકાશમાંથી રીતસરના અગનગોળા વરસી રહ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી પણ મુરઝાઈ ગઈ છે. કાળઝાળ ગરમીની અસર ફૂલોની ખેતી પર પડી છે. તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે તાપમાનને કારણે ફૂલ છોડને નુકસાન થયું છે. ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે પણ ફૂલોની ફોરમ ગાયબ થઈ ગઈ હતી. ત્યારે ફરી એકવાર તાપના તરખાટથી ફૂલોની ફોરમ ગાયબ થઈ જતા ફૂલના છોડ પણ ઢળી પડ્યા છે. છોડ પીળા પડી ગયા છે. 50 થી 60% જેટલા ફૂલના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને હવે ભારે તાપમાનને કારણે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે લગ્નની સિઝન શરૂ થશે, ત્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવવાના હતા, તે પહેલા જ ફૂલો કરમાઈ જતા હવે ખેડૂતોના ચહેરા કરમાઈ ગયા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની અનોખી સેવા. જુઓ હાલતું ચાલતું પાણીનું પરબ. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમી આસમાને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં હીટ સ્ટ્રોકના 61 દર્દીઓ સામે આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તરસ छिपाવવા માટે હાલતું ચાલતું પાણીનું પરબ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં લોકોને ગરમીમાં ઠંડા કરવા માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સિવિલ કેમ્પસમાં પણ પીવાના પાણીની રિક્ષાની વ્યવસ્થા કરાઈ છે. રિક્ષા રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પાણી લઈને ફરી રહી છે. આ બાજુ યાત્રાધામ અંબાજી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તે માટે છાસનું વિતરણ કરવામાં આવે છે. 3 માન્ય યુનિયનો દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી બસ સ્ટેન્ડ પર 200 લીટર ઉપરાંત જેટલી ઠંડી મસાલાયુક્ત છાસનું વિતરણ કરવામાં આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત.
રાજકોટની અંદર અગ્નિકાંડને લઈને 30 કલાક થવા છતાં હજુ અનેક સ્વજનોની આંખ પોતાના વહાલ સોયાને શોધી રહી છે. રાજકોટ હિબકે ચડ્યું છે. જુઓ કલેજા ચીરતું આક્રંદ. કંઈક આ રીતે રાજકોટ આખું હિબકે ચડ્યું. રાજકોટમાં આગ લાગ્યાને 30 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્વજનોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. જે થોડા કલાક સુધી સાથે મસ્તી કરતા હતા, જેને નિહાળવાથી આંખોમાં હર્ષના આંસુ આવી જતા, આજે તે જ આંખો સ્વજનોને શોધી લાલચોળ થઈ ગઈ છે. રાજકોટના ઘરે ઘરે માતમ છવાયેલું છે. ગેમની આગથી પરિવાર આક્રંદ છે. પરિજનોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે. કોણ કોને છાના રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના સંતાનો, કોઈએ ભત્રીજા ભાણેજને ખોયા તો કોઈની પત્ની નરાધમ પાપીઓના પાપે ગેમ ઝોનમાં રાખ થઈ ગઈ. રાજકોટની હોસ્પિટલ આગળ સવારથી પરિવારજનો રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ માટે રાહ જોઈને ઊભા છે. ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યાએ આવા જ કેટલાક પરિવારજનો સાથે વાત કરી, જેમાં વેરાવળથી આવેલું યુગલ પણ હાલ લાપતા છે. આ યુગલના પરિવારનું કહેવું છે કે માત્ર 2 મહિના પહેલા જ આ યુગલના લગ્ન થયા હતા અને ગેમ ઝોનમાં આવ્યા હતા, જે બાદ તેઓ મિસિંગ છે. પરિવારજનો કહી રહ્યા છે કે હજુ તેમને મૃતદેહની ભાળ પણ નથી મળી. ન ફક્ત આ પરિવાર, પરંતુ આવા ઘણા પરિવારજનો છે જેઓ રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ મેળવવા હોસ્પિટલ આગળ ઊભા છે. આ હોનારતમાં આશાબેન કાથડનું પણ મોત થયું. આશાબેન ટીઆરપી ગેમ ઝોનમાં 7 મહિનાથી કામ કરતા હતા. 19 વર્ષીય આશાબેનના નિધનથી પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો, જ્યારે 5 સભ્યો હજી પણ ગુમ છે. પરિવારજનો ઘરેથી બપોરના 4 વાગે નીકળ્યા હતા. તેના 20 મિનિટ બાદ જ દુર્ઘટનાનો ભોગ બન્યા. પરિવારજનો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ ચરમસીમાએ છે. આરોપીઓને કોઈ પણ સંજોગોમાં ન છોડવામાં આવે તેવી પરિવારની માંગ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. સાગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. એક જ પરિવારના 5 સભ્યો આ ગેમ ઝોનમાં ગયા હતા. ત્યારબાદ એ સભ્યોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. તે બાદ તેમની કોઈ જાણ નથી થઈ. વિરેન્દ્રસિંહના સાળા ઓમદેવસિંહ, ભત્રીજી દેવર્ષિબા, દીકરો ધર્મરાજાસિંહ અને સાઢુના દીકરા ગુમ થયા, જેમાંથી પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા. બાળકોના વેકેશનની મજા મોતમાં ફેરવાઈ. ટીઆરપીનો ભસ્માસુર અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલને પણ ભરખી ગયો. અમેરિકાથી આવેલો એક એનઆરઆઈ યુગલ અહીં મોજ મસ્તી કરવા ગયો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તે ફરી ક્યારે અમેરિકા નથી જઈ શકવાના. આગમાં પતિ પત્ની અને સાડીનું મૃત્યુ થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો. હજુ 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા નવપરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. રાજકોટ માટે શનિવાર કાળમુખો સાબિત થયો. રાજકોટના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનની આગમાં એક નહીં 32 જિંદગીને બળીને ખાખ થવાનો વારો આવ્યો. ગેમ ઝોન રાખ થઈ ગયું. હજુ પણ ગેમ ઝોન પણ અનેક લોકો ગુમ છે. તેને શોધવાની કાર્યવાહી શરૂ છે. હજુ પણ ઘટના સ્થળેથી માનવ અંગો મળી રહ્યા છે. ત્યારે આ હોનારતમાં પોલીસ એક્શનમાં આવી ગયું છે. રાજકોટ પોલીસ મથકે આગ કાંડની ફરિયાદ નોંધાઈ છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે જેસીપી વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે. તો રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાયસન્સ આપ્યું હતું. તેઓએ મીડિયાના સવાલોના કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા. પ્રાથમિક વિગત આપી ચાલતી પકડી હતી. તેઓએ જણાવ્યું હતું કે હવે કંઈ નહીં, જેમ બને એમ જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. આ બાજુ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી હાઈકોર્ટે નોંધ્યું. આ માનવ સર્જિત દુર્ઘટના સાથે જ કહ્યું કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. ફાયર સેફટીના નિયમના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો. આવતીકાલે થશે વધુ સુનાવણી.
બીજી તરફ આ ઘટનાથી સરકાર અડધી રાત્રે જ રાજકોટ પહોંચી ગઈ હતી. અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે ઇજાગ્રસ્તોને મળીને સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગેની જાણકારી મેળવી હતી. આ કાંડમાં મોટો ખુલાસો થયો છે કે ગેમ ઝોન સંચાલકો જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું મોતનું ફોર્મ. કંઈ થાય તો જવાબદારી ન હોવાનો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં કંઈ પણ દુર્ઘટના કે નુકસાની થાય તો જવાબદાર જે તે વ્યક્તિ હશે તેવો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી ગેમ ઝોન સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. બાંહેધરી ફોર્મમાં જે તે વ્યક્તિ સહી સાથે ફોર્મ ભરાવતું હતું. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના ધામા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા, અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના નેતાઓ અગ્નિકાંડ જ્યાં સર્જાયો તે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું તો કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. તેમણે તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તરફ અંબાજીના પંડિતોએ રાજકોટના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની શર્મનાક ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે. ત્યારે અંબાજીમાં રાજકોટ ગેમ ઝોનની ઘટનામાં મૃતકોને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરી આહુતિ અપાઈ છે. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે મા અંબેને પ્રાર્થના કરવામાં આવી. તમામની આત્માને શાંતિ મળે તે માટે આહુતિ અપાઈ. તો રાજકોટ આગકાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર દોડતું થયું. રાજ્યભરના બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાયા. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં ગેમ ઝોન મોતનો ગેમ ઝોન બન્યા બાદ રાજ્યભરમાં બેરોકટોક ધમધમતા ગેમ ઝોનને સીલ મારી દેવાયા છે. આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો. આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોડ શરૂ કરાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા.
જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગરમીના વળતા પાણી શરૂ. 2 દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે.